આવી ગયા છો કે આપણે નવું કાક છે કાઢ્યું છે ટ્રાય તો હમણાં લગાડ્યું આ ટ્રાય કર્યું ના આવું જ હતું અલગ લાગતું હોય હરખું. તમને આ જે મંદિર દેખાય છે બોક્સમાં આ ટાઈપનું મંદિર અહીં બનવાનું છે. હેલો ભાઈઓ, કેમ છે બધાને? વેલકમ બેક ટુ અનધર વ્લોગ, અનધર વિડીયો. આઈ હોપ કે તમે બધા મજામાં ને મજામાં જશો. બધાને મારા જય માતાજી, રામ રામ. અને ભાઈ, આજના દિવસની શરૂઆત આપણી વહેલી થઈ ગઈ છે. આજ તો હું વહેલો જાગી ગયો હતો ભાઈ, 8:30 જાગી ગયો હતો. અને અત્યારે વ્લોગ એડિટ કરીને અપલોડ કરી નાખ્યો છે, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. ને હવે ફાઇનલી અત્યારે આપણે જવાનું છે. આજે ક્યાં જવાનું છે કાંઈ નક્કી નથી, પણ ક્યાંક જાઉં, ક્યાંક વ્લોગ ઉતારશું. બરાબર, તો તમે વ્લોગમાં બિના રહેજો. હવે જમી કારવીને નાહી ધોઈને પહેલાં હું તૈયાર થઈ જાઉં, પછી તમને બપોરે મળું સીધો. બરાબર, ત્યાં મારે કાંઈ ગામમાં 1-2 કામ છે, હું પહેલાં પતાવી લઉં, પછી તમને સીધો મળું. ઓલું કામ હજી પૂરું નથી છુપાય, હવે એમાં હું લોસા ચડી ગયો છું. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ, જે કાંઈ હોય તમને હું કહીશ. વ્લોગમાં તમે બન્યા રહેજો. ચલો દોસ્તો. ઓહો, મારા વાળ બગડી ગયા યાર. એ તો હું નાઈને આવેલો આવ્યો છું. 1 મિનિટ હો ભાઈ, પહેલાં હું ગાડી શરૂ કરું પછી બધું, કારણ કે ગરમી જેટલી છે ને ભાઈ, એવું કે વાત જવા દો યાર. હા, હવે કાંક રેડી થયું. તો ભાઈ, હું એમ કહેતો હતો કે નાહી ધોઈને હું થઈ ગયો છું તૈયાર, ફર્સ્ટ ક્લાસ રેડી. અત્યારે કામ છે નાનકડું, છેલ્લું એ પતાવી લઉં ફટાફટ ગામમાં, પછી આપણે જઈએ એક જગ્યાએ. મને એક મળી છે લોકેશન, ત્યાં આપણે બ્લોગ શૂટ કરવા જવાનું છે. બહુ સારી જગ્યા છે અને તમને મજા આવશે. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ, વ્લોગમાં બન્યા રહેજો. માતાજીને દીવો કરવાનો રહી ગયો તો, હમણાં ભૂલાઈ જાત રહી ગયું, મતલબ ભૂલાઈ જ ગયો તો, પણ તરત અચાનક યાદ આવ્યું. મેં તો હાલો જઈએ, ફટાફટ દીવો કરી નાખો. એમાં એવું છે ભાઈ, મારો એક નિયમ છે, તમે બધા, હું તો એમ કહું, કરો એવું તો સારું છે, બાકી તો પોતપોતાની શ્રદ્ધાનો વિષય છે ભાઈ. આ મેં તો આપણે કંઈ કહી ન શકીએ, પણ જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે તમારા કુળદેવી હોય, જે ભગવાન, જે માતાજીને તમે માનતા હોય, એને એક દીવો કરીને નીકળો, પ્રાર્થના કરીને નીકળો, તો તમારું કંઈ કામ અટકે નહીં, બીજું જ કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ, અત્યારે આપણે જઈએ છીએ. પહેલાં એક ગામમાં કામ છે, બીજું ગાડી માટે એક ચાર્જર આમાં એક્સ્ટ્રા લેવાનું છે. આનું બીજું ચાર્જર મારી ઓલી ગાડી ડિઝાઇનમાં રહી ગયું છે, એટલે ફોન ચાર્જર લેવાનું છે, કારણ કે મારા ફોનમાં નથી ચાર્જિંગ. મોડલ 9% ચાર્જિંગ છે. બરાબર, એ રીતનું છે. હાલો, કાંઈ વાંધો નહીં ભાઈ, તમે બન્યા રહો કન્ટિન્યુ વ્લોગમાં. ભાઈ, ચાર્જર લેવા આવ્યા છીએ. કયું દુકાન છે ભાઈ? જેસીવી ને? જેસીએમ. બરાબર છે, જોઈ લઈ, પેલા ટેસ્ટિંગ કરી લઈ ક્યાં ક્યાં છે ભાઈ. આ કયું છે? આવું જ હું વાપરું છું ભાઈ ઓલી ગાડીમાં. હરિયાળી આ ફાસ્ટ થાય તો જ. આ C2C છે ને? હાલે નાખ તો. હરકું તો નાખ છે જો હરકું છે. આ પકડ, ફોન પકડ. કાંઈ આવતું જ નથી. USB કનેક્ટેડ બતાવે ભાઈ. લઈ ગયો હશે કદાચ. અરે ના, હલે જ છે. બતાવતા જ નથી. વાયરમાં તકલીફ લાગે છે મને. બીજું કેવું છે? ઈ જ છે? હાલે આ નાખી દો. ટ્રાય કરો. આ તો હવે હોવું જ જોઈએ હો ભાઈ. આમાં લાઈટ બાઈટ રાઈટ તો થાય. થાય. હવે જોઈએ થાય છે કે 100 વોટ, 40 વોટ ને 30 વોટ આમાં લખ્યા છે. થયું ભાઈ. 1 કલાક હજી 1 કલાક બતાડે છે.
2 મિનિટ ખમી જાવ આવે ઘરે જ નીકળી બીજા બધા છે કાંઈ બીજા જોઈ લો યાર પડ્યા છે કંઈ મારું દેવું છે પણ 2 દિવસ પાછું થાય એટલે ચાર્જિંગ ઈ જે છે એ હાસું છે એમ જ હોય ભાઈ ને મારે પછી. ચાર્જિંગ મેં તમને શું કીધું ઘેરે થાય ને એમ ચાર્જિંગ થવું જોઈએ હાલો બરાબર છે હવે અહીંથી હવે નીકળી ગયા કાંઈ છે નહીં હવે અહીંયા હરખું ચાર્જિંગ બાર્જિંગ ના, ના, થતું ઓલા નથી જીગરભાઈ હજી આવે છે જીગરભાઈ આવે તો ઓલું પાસનું સિમ્બોલ નહીં આવે સિમ્બોલ નહીં પણ આમાં મેઇન્ટેનન્સ આવે ને પાસનું સિમ્બોલ આમાંથી એકે પાસનું તો ક્યાં બોલ્યો અરે આ ભાઈ બતાવ્યું એમાંથી એક તો હું વાપરું છું મારી બીજી ગાડીમાં અરે આવે હે ભાઈ ઓલું મારે ઘણી વાર એવું થાય ખબર છે આમાં પાસનું સિમ્બોલ ના આવે સાહેબ પાસ ચાલશે આવી ગયા છો હવે આપણે નવું કાંક છે કાઢ્યું છે આ ટ્રાય તો હમણાં લગાડ્યું આ ટ્રાય કર્યું ના 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 આ નથી, આવું જ ભાઈ, હતું અલગ, ઈ અલગ લાગતું હોય હરખું આમાં કંઈક લાઈટ થઈ આગળ ચાર્જિંગ જ નથી થતું આ 53 મિનિટ ફૂલ જેવું લ્યો આ થતું છે થોડુંક બોલો ઘરના ચાર્જર જેવું જ ન થાય ફાસ્ટ ચાર્જિંગ લખાઈને તો આવ્યું છે હવે આઈફોન ટ્રાય કરો લાવો તો ભાઈ ફોન લાવો તો મારો હાલ્યો જય ભૂતળા દાદા જય મામાદેવ બધાય ભાઈ દર્શન કરી લ્યો ભાઈ તો ભાઈ ફાઇનલી અત્યારે વાગોમાં આવ્યા છે 5 માં થોડીક વાર છે 15-20 મિનિટની અને અમે જઈએ છીએ ક્યાં જઈએ છીએ આપણે જઈએ ભૂરખિયા હનુમાનજી મંદિરે હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ ત્યાંનો હું તમને વ્લોગ બનાવું શૂટ કરું અને તમને બધાને દર્શન કરાવું તો કાંઈ વાંધો નહીં હાલો ભાઈઓ વ્લોગમાં બન્યા રહેજો ને જો આ ચાર્જર લઈ લીધું છે અને ક્યાં આવવું છે હામો હા મોરે મોરો ભાઈ આવે ઘરે જમવા જવાનું છે એટલે કાંઈ વાંધો નહીં હાલો ભાઈઓ તમે વ્લોગમાં બન્યા રહ્યો આપણે જઈએ ભૂરખિયા તો મિત્રો આ ભૂરખિયા જવા માટેનો રોડ છે આ જે રોડ છે ને એ હનુમાન જયંતિ હમણાં ગઈ ને ત્યારે આખો રોડ પેક હતો હે ને ફૂલ પેક અરે 5-5 મિનિટ આમ તમે ઊભા જ રહી જાઓ ગાડીઓ હાલે જ નહીં અને અહીંયા બધી વાડી વિસ્તારમાં સ્ટોલ ને એવું બધું દાદાનું બધાય એટલે હનુમાન દાદાની ઓલી બધી વસ્તુ ને બધું હોય એના સ્ટોલ હતા નહીં, ખાવા પીવાના સેવાઓ અચ્છા, ખાવા પીવા. ભૂરખિયાથી. તો અહીંયા મેં એક વિડીયો આવ્યો તો એમાં જોયું હતું એ બધા શરબત ને હા, બધું બધું દેતા હતા શરબત ચા ગાંઠિયા બધું પબ્લિક એમ? ત્યારે ફૂલ હતું અત્યારે આપણે જે રસ્તો જઈએ છીએ ને હા એ રસ્તા આપણને પોગલતા 10-15 મિનિટે નહીં થાય પણ ત્યારે હે ને મારા ખુદને 3.5 કલાક થઈ હતી પોગતા એમ? એટલું પબ્લિક બહુ ભાઈ બહુ પબ્લિક તો હતું મેં એક બે વિડીયો મારામાં આવ્યા હતા ને ઓલી ઇન્સ્ટામાં રીલ આવી હતી તો મેં જોયું હતું ભાઈ બહુ પબ્લિક હતું હો ભાઈ પબ્લિક એટલે ફૂલ પણ હનુમાન દાદાની એવી હાથ નાય છે ને ભાઈ અરે ફૂલ હાજરા હજુર છે ને એક આયા ને એક સાળંગપુર બે જગ્યાએ હે ને ફૂલે ફૂલ એમ હાજરા હજુર છે ને હાજરા ભાઈ હજુર એમાં છે. પછી કઈ ઘટે નહીં 24 કેરેટ હોય ને અને રોડ ભાઈ જો સિંગલ પટ્ટી છે જ્યારે હનુમાન જયંતિ હતી ત્યારે આ જરાય ખાલી નહીં હે ફૂલ હાવી છે ને તો ફૂલ પબ્લિક અને પોલીસ ને એ બધું આમ પોલીસ આ તો પ્રશાસન આ તો ભાઈ પ્રશાસન ને બધું બંદોબસ્તમાં એ લોકો હોય જ ને આવડું બધું પબ્લિક હોય એટલા માટે એવું છે ઓ અહીંથી જામનગર હાવ 12 કિલોમીટર જ થાય 4 કિલોમીટર ખાલી હાવ નજીક થાય હો ભાઈ બસ હવે 10-15 મિનિટનો રસ્તો છે મિત્રો પછી આપણે પોગી જાવ ભૂરખિયા દાદા મંદિર મસ્ત તમને દર્શન કરાવશું આવો કાંઈ વાંધો નહીં ભાઈ તમે વ્લોગમાં બન્યા રહ્યો भूल जाए फासले दरमियां किसने बनाया दस्तूर ऐसा जीना सिखाया मजबूर जैसा ભાઈ પહોંચવા આવ્યા છીએ આ જોઈ રહ્યો આ ગેટ અને જોઈ રહી દાદાની અમે જો દેખાય તમને ધજા ક્યાં છે હા આઈ રહી દેખાય તમને ધજા આઈ રહ્યું જો મંદિર ભાઈ પહોંચવા આવ્યા છીએ હાલો તમને હું દર્શન કરાવું હનુમાન દાદા બન્યા રહ્યો વ્લોગમાં ફાઇનલી પહોંચી ગયા છીએ ભૂરખિયા બરાબર છે ઓહો બહુ પવન ફૂંકાય ગાડી લોક કરી દો
ભાઈ ભાઈ અહીંની કઈક આમ આખું વાતાવરણ જ અલગ છે હો ભાઈ. દાદાનું ધામ ભાઈને મજા જ આવે. હાલો ભાઈઓ અંદર જઈ. હનુમાન જન્મોત્સવ પુરખિયા ગ્રામ પંચાયત મસ્તીનું છે હો ભાઈ, એક નંબર. પુરખિયા હનુમાનજી આ રીતનો ગેટ છે ભાઈઓ. જઈએ છીએ અંદર. હવે વાહ ફુવારાની સુવિધા આમ જો ગરમી ન થાય ને લોકોને એટલા માટે ઠંડુ જ લાગે. ઠંડુ ઠંડુ જ લાગે. ઓહો થોડીક પબ્લિક તો ભીડ તો છે હો ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ હું તમને દર્શન કરાવું. હા હા જો મંડપ બંડપ ને આમ જોવો તો ખરી મસ્તીનું છે હો ભાઈ. બધું હનુમાન જયંતીનું હજી છે. હનુમાન જયંતીનું હજી છે આમ. વાઇબ જ અલગ છે હો ભાઈ, કાંઈ વાઇબ જ અલગ છે અહીંયા. ભાઈ દાદાના દર્શન કરી લ્યો બધાય. ફાઇનલી ભાઈ દર્શન કરી લીધા છે. ફુવારાની સુવિધા એક નંબર છે હો, પણ કાંઈ ઘટે નહીં. એમાં હું એટલે જ ઊભો છું. એનો ફુવારો આવે છે ને જરાય અહીંયા તો ગરમી નથી હો ભાઈ. ચા પાણીની પ્રસાદી લઈ લઈએ. હા ચા પાણી પ્રસાદી લઈ લઈ ને. અહીંયા કઈક ઓલું ઘીનું ને એનું કઈક છે, એવું કઈક છે તો અહીંયા અંદર હશે. કે બહુ જાજુ આમ ઘી અહીંયા સંગ્રહ કરીને રાખ્યું એવું કઈ છે કે એ બીજી જગ્યાએ ક્યાંક છે? અહીંયા છે હા. જોજો વ્લોગ છે એટલે હાસું કહેજે પાછું તો સારું હો ભાઈ. કેવું લાગે? અરે વાતું હોય એમાં. ભાઈ ભાઈ અહીંયા થંબનેલ લેવો છે હો. તમને આ જે મંદિર દેખાય છે બોક્સમાં, આ ટાઈપનું મંદિર અહીં બનવાનું છે એવું છે ને ભાઈ? હા એવું જ છે. અહીંયા બને. હે? આ ઓહો. પછી હવે પાડી નાખ્યું અને પછી આખું નવું દાદાનું મંદિર આખું આ બનશે આ મોડેલનું. એમ હા પછી એક ભાઈ ભાઈ જય હો હનુમાન દાદાની જય હો ભાઈ. બધા એકવાર કોમેન્ટમાં હનુમાન દાદાની જય જય શ્રી રામ તમારી રીતે. મારે કહેવાનું હોય જ નહીં. મંદિરમાં ફુવારા જ હોય. ટાઢક કેવી લાગે છે? ટાઢક ને મસ્તી નહીં લાગે. ટાઢક એટલે બહુ અહીં જરાય ગરમી નથી, બહાર કેવડી ગરમી છે. બહાર તો ફૂલ. હે ને મંદિરમાં આવેલા ગરમી એમ બધું વયું છે. ભાઈ ભાઈ મસ્તીનું છે અને ભાઈ બહુ સારું. આપણે શાંતિથી દર્શન ભાઈ આ રીતનું છે મંદિર. બહુ સરસ જગ્યા છે ભાઈ, આનંદ આવે એવું છે. તમારે ફેમિલી સાથે આવવું હોય ને દર્શન એક વખત ખરેખર લાભ લેવા જેવો છે ભાઈઓ. પવન પવન ને બધું બહુ ફૂંકાય છે. અને ભાઈઓ કોમેન્ટમાં જય હનુમાન દાદા જય પુરખિયા દાદા તમે લખી નાખજો, બરાબર છે. અને ભાઈ બહુ સારી જગ્યા છે અને મજા આવે એવું છે, આનંદ આવે એવું છે, બરાબર છે. તમે અમરેલીથી આગળ આવો એટલે લાઠીથી પછી કેટલા કિલોમીટર થાય? માની લ્યો ને 7-8 કિલોમીટર જેવું થાય છે. 15-20 મિનિટનો રસ્તો છે. હા લાઠીથી 15 મિનિટનો રસ્તો છે, સીધો જ પટ્ટો છે. હમણાં મેં તમને બતાવ્યું હતું ને કે અહીંથી સીધી લાઈન હતી, બસ એ જ જગ્યા, એ જ રોડ. આ તો બહુ અત્યારે સારું તમને છે. મિત્ર આ બધું ખાલી દેખાય છે. બાકી હનુમાન જયંતીની જ્યારે અહીંયા મેળો 2 કિલોમીટર લાંબી લાઈન મંદિર સુધી હતી એટલે તમારો વારો 2.5-3 કલાક આવે દાદા દર્શન કરવા. હા પબ્લિક નહીં ખરેખર, એ તો જોતા જ આપણને ખબર પડે ને ભાઈ, એટલે પબ્લિક હશે જ તે. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈઓ જઈએ પાછા રિટર્ન. 2-3 મિનિટ માટે એક બે ફોટા ઇન્સ્ટા માટે શૂટ કરીએ. એક બે ફોટા પાડવા હાટું ઉભા રહ્યા તો ભાઈ એટલો પવન ફૂંકાય છે, એટલો પવન ફૂંકાય છે ને કે વાળ જ હરખાનું આવ્યો, ફોટા એકે હરખાનું આવ્યો. પવન પુત્ર એ તો ફાઇનલ હો ભાઈ. અરે પવન પુત્ર એટલે મોબાઈલમાં ખાલી હાથ મળે એટલે મોબાઈલ આમથી આમ થવા માંડ્યો. એટલો પવન ફૂંકાણો. ભાઈ બહુ એટલે બહુ જ પવન ફૂંકાતો એટલે પછી કઈ ફોટા બોટા આવ્યા નહીં. આગળ જોઈએ આવે તો ઠીક છે, નહીં પછી જય હનુમાન દાદા. દાદા નામ લઈને વયા જાઉં. બીજું તો શું હોય એલા ભાઈ. શું વાત? આ કેવું કામ આવ્યું? તાજપર આવી ગયું ભાઈ. અમે રિટર્ન છે હો પાછા. ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમરેલી ને. જો રામાપીરની મૂર્તિ લગાડી કેવીક લાગે છે બધા કોમેન્ટમાં કહેજો હો ભાઈ, બરાબર છે. અને આપણે હનુમાન દાદાના મંદિરે ગયા હતા તો એકવાર કોમેન્ટ તમારી જે આ કહેવાનું તો ન જ હોય કરી દેજો. અરે યાર આ બોલે પટાએ બહુ કરી દીધો ભાઈ, બહુ ખખડે છે યાર. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, અત્યારે હું કાંઈ
જેથી આપણે આ ચાર્જર લીધું ને અહીંયા એક એસ્ટિમેટ બનાવતો હતો સ્કોર્પિયોનું થોડુંક મોડિફિકેશન કરવું જોઈએ ભાઈ, સાઉન્ડ બાઉન્ડ ને બધું મારા ટેસ્ટ પ્રમાણે હવે નાખવું જોઈએ. ઘણો ટાઈમ થઈ ગયો, 5000 હાલવા આવી એ રીતનું છે. હવે કાંઈ નહીં, જોઈ કેમ છે કેમ નહીં વ્લોગમાં તમે ભરતભાઈ. મને આ બહુ તકલીફ થાય છે. હા કાંઈ નહીં, તો હું એમ કહેતો હતો કે જોઈ કેમ છે કેમ નહીં, શું થાય છે શું નથી થતું, બરાબર છે. અને ફાઇનલી અત્યારે પાછા આપણે આવી ગયા છીએ અમરેલી. જો અહીંયા હનુમાન દાદાના દર્શન કરી લો તમે. જય હનુમાન દાદા, બરાબર છે. અને બસ